નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જી મંજુલાબેન, આપણે વોર્ડ નંબર 4 માં જે રસ્તાઓ, ગટર અને પાઇપલાઇન ના જે કામ હાલે છે એમાં કામ નથી થયું, એના માટે શું કહેશો? કામ નથી થયું એટલે એની નબળાઈ ભાજપ વાળાની. 56 સીટો દીધી પબ્લિકે અને છતાંય કામ ન કર્યું તો એની મૂર્ખાઈ કહેવાય. અને 1560 કરોડ રૂપિયા આવ્યા હતા. પૈસા ન હોય તો બરોબર છે, સરકાર એની ઠેઠુંથી, મુખ્યમંત્રી એના, સીએમ એના, નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ એની, અને છતાં જો કામ ન થાય તો મૂર્ખાઈ કહેવાય. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, છતાંય આ વોર્ડમાં તમે દૈસા જોવો છો ને, તો અત્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ પછી એ લોકોએ કામ ઉખેર્યા, તો આનો મતલબ હું પેલા ક્યાં ગયા હતા? પ્રજાને સુવિધા દેવી હોત તો આ 5 વર્ષ વહી ગયા તો પેલા નો કામ કરી દેવાય? તો અત્યારે હવે ચૂંટણી લડવા, ચૂંટણી ટાણે જીતવા હાટું થયા કાવતરા આઈદ્રાસ બધા કાવા દાવા. જો સ્ટેન્ડિંગ ના ચેર વોર્ડના માં આવું હોય આ દિશા તો મૂર્ખ વાત કહેવાય. અત્યારે આટલા રૂપિયા આવ્યા હોય તો સ્ટેન્ડિંગ ધારે ને તો માર્બલના રસ્તા થઈ ગયા હોય, આ દિશા ન હોય. અત્યારે ભૂગર્ભ જે ઠેકાણે નાખી છે વેચની લાઈનો, ઉભરાઈને પાણી વહ્યા જાય ગટરમાં, કોઈને માણસોના ઘરમાં પાણી પાછા આવે છે, ક્યાંય હરખા કામ નથી થયા, માણા માથે ઓઢીને રોવે. હવે આગળ શું કરશો? આગળ હવે જો પ્રજાને જોવાનું છે. જો પ્રજા હવે આને બદલે, આ લોકો શેરા બદલાવશે, જો મૂર્ખાઈ કરશે આ દિશા રહે. અમે તો અમે મા દીકરો બે છૂટાઈને આવ્યા હતા, અમે અમારી વિરોધ પક્ષની ભૂમિ જોરદાર ભજવેલી છે. તમે ન્યૂઝ વાળા છો, તમને ખબર છે કે અમે કેવી ભજવી છે. સત્તા બોર્ડ 15 મિનિટમાં પૂરું કરી દેતા, હાલવા ન દેતા. મારું મેં બાંધી મંજૂર કરાવ્યું અને આ લોકો સમક્ષ મુકાયું છે. એટલું ક્યાં તમે જોવો આની મૂર્ખાઈ. આ બધા સત્તા કરેલા ભવાડા એના અમારા જ છે, છતાંય આ લોકો કર્યું નથી કાંઈ. એના અહમમાં ગયું આ બધું. અને તમારી બોડી આવશે કોંગ્રેસની તો આગળ કેવા કામ કરશો? હારામાં હારા કામ કરશું અમે. આ દૈસા નહીં રહેવા દઈએ અમે. અમારા કોંગ્રેસની બોડી આવી એટલે એક પરિસ્થિતિ આવી ન રહે, એ હું ગેરંટી દઉં તમને.